સાવધાન થઈ જઈએ, ધૂન બોલીએ. ઓમ રામ ગુરુ રામ અલખ નિરંજન રામ રામ. 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 સદગુરુ દેવ કી, સદગુરુ દેવ કી, સબ સંતન કી. જે ભાઈઓ ગઈકાલે હાજર હતા એમણે વિચારી જવું શું સાંભળ્યું હતું. સંત, સાચા સંત અને તેવા સંતના સમાગમનું મહાત્મ્ય અને ફળ. આજે સમયની મર્યાદામાં મહાન કૃષ્ણ ભક્ત શ્રી સુરદાસજી એમનું એક પદ લઈએ છીએ. આપણને આ મનુષ્ય ભાવ મળ્યો છે એ ઘણો જ દુર્લભ છે. એક મિનિટ પણ એને ખોટા કામમાં વાપરીએ તો આપણને ઘણું નુકસાન થાય. ભલે આપણે ગૃહસ્થ હોઈએ તોય પણ જે 4 પ્રકારના પુરુષાર્થ કયા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમાં પહેલો ધર્મને મૂક્યો છે. ઘર ચલાવવા માટે કઈ ખેતી કે કઈ પશુપાલન કે કઈ નોકરી, કઈક ધંધો, કોઈક જાતની ફેક્ટરી, કોઈક ડાક્ટરી, વકીલાત, કંઈક પણ કરવું પડે. પણ એ કરતા કરતા ધર્મનું વિસ્મરણ ના થવું જોઈએ. ધર્મથી વિરુદ્ધ થઈને આપણે એ કામ કરવાનું નથી. એ પ્રમાણે કામ અને ધર્મ દ્વારા અંતે તો પરમ શાંતિની પ્રાપ્તિ કરવી છે. એ માટેનું પદ મહાન કૃષ્ણ ભક્ત શ્રી સુરદાસજી મહારાજનું છે. રે મને મૂરખ જન્મ ગવાયો, રે મને મૂરખ જન્મ ગવાયો. કરી અભિમાન વિષય રસ રાચો, કરી અભિમાન વિષય રસ રાચો. શ્યામ શરણ નહીં આયો, રે મને મૂરખ જન્મ ગવાયો, રે મને મૂરખ
જન્મ ગવાયો. જો સંતો કેટલા મહાન છે, પોતાને કહે છે. બીજાને ઉપદેશ આપવો એ તો પ્રાસંગિક છે. વચનામૃતમાં શું બોલીએ છીએ? હે જીવ, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. બોલીએ છીએ ને, હે જીવ એટલે પોતાને કહે છે. હવે તારે, તારે આપણે પોતે, મારે, તમારે, બધાને સત્પુરુષની આજ્ઞા નિશ્ચય એટલે સમજણપૂર્વક અને નક્કર નિયમિત. તાવ આવે એટલે ભક્તિ છોડાય નહીં, દીકરાના લગ્ન આવે એટલે ભક્તિ છોડાય નહીં, ઓછી થઈ જાય. તમારે સિઝન આવે કે અમારે હમણાં વાવણી ચાલે છે, હમણાં અમારે લણવાનું ચાલે છે, અમારે હમણાં ઢોરનું કામકાજ ચાલે છે, પણ એ તો બે હાથે કરવાની ટેવ પાડવાની. કરતા જઈએ ઘરનું કામ પણ લેતા જઈએ પ્રભુનું નામ. કરતા જઈએ ઘરનું કામ પણ લેતા જઈએ પ્રભુનું નામ. આપણને યાદ રહેતું નથી ને આજુબાજુ કોઈ આપણને યાદ દેવડાવનાર પણ નથી. એ આ સંત સમાગમમાંથી આપણે શીખવાનું છે કે ભગવાનને, સદગુરુદેવને, તેમની દિવ્ય અનુભવ વાણીને આપણે કાયમ યાદ કરવાની છે. એવું સંતો પોતાનો અનુભવ કહે છે. હું તો હાલું ચાલું ને હરી સાંભરે રે, હું તો હાલું ચાલું ને હરી સાંભરે, મારું હાલવું તે અટકી જાય રે, પ્રભુ મને સાંભરે રે, મારું હાલવું તે અટકી જાય સાંભરે. હું તો ભોજન કરું ને હરી સાંભરે રે, હું તો ભોજન કરું ને હરી સાંભરે, એ મારા ભોજનિયા અટકી જાય સાંભરે રે, સાંભરે રે, સાંભરે રે, સાંભરે રે. આ સ્થિતિએ પહોંચવાનું છે. વાતો કરવાથી, માત્ર સત્સંગમાં બેસવાથી કામ નહીં થાય. બેસવું તે સારું છે, પણ બેસવાથી તો 5% 10% બરાબર ધ્યાનપૂર્વક સાંભળે, પણ પછી અહીંથી ઉઠીને શું કરે છે? એમ કીધું કે ભાઈ સંતો જાય ત્યાં સુધી બેસી રહેવું, પણ આપણે તો તરત ઉભા થઈને વાતો કરવા માંડી. બરાબર નથી, શિસ્ત નથી, સાવધાની નથી, તો ધર્મ થાય નહીં. તેવી ટેવ પાડવાની છે. ટેવ પાડ પરમાત્માના સ્મરણની, સદગુરુના સ્મરણની, તેમની દિવ્ય અનુભવ વાણીને વારંવાર યાદ કરવાની ટેવ પાડવાની છે. એને માટે કઈ અમુક ટાઈમ નક્કી નથી. થોડો ટાઈમ નક્કી છે ખરો, સવારે 1 કલાક ને સાંજે 1 કલાક, પણ એ વખતે તો બધું બંધ કરીને ઘરનું કામ કરતા, દુકાનનું કામ કરતા, નોકરી કરતા શરૂઆતમાં અઘરું પડે. માતાઓ કરે છે કે નહીં? મા બાપને રાજી રાખે છે, સાસરિયાને રાજી રાખે છે, વરને રાજી રાખે છે, ઘરને રાજી રાખે છે, બાળકોને રાજી રાખે છે, મહેમાનોને રાજી રાખે છે. બોલો કેટલી હોશિયાર છે? બોલો માતાઓમાં કેટલી શક્તિ છે? એવી ટેવ પાડવી છે. એવી ટેવ પાડવી, નક્કી કરવું જોઈએ કે ભાઈ આપણે બધા સાથે પ્રેમથી રહેવું, આપણે બધાનો ખ્યાલ રાખવો. એના માટે સ્વાર્થ ત્યાગ જોઈએ. તો કે છે કે તારું જન્મ નકામો ગયો.
કરી અભિમાન વિષય રસ રાચ્યો, શ્યામ શરણ નહીં આયો રે, મને મૂર્ખ જન્મ ગવાયો રે, મને મૂર્ખ જન્મ ગવાયો. આ ખાવું ને પીવું ને ઊંઘવું ને આ ખોટી ખોટી વાતો કરવી, એ બધું તો આ ચકલી કરે છે, કાગડા કરે છે, આ કૂતરા પણ કરે છે, આ ભૂંડ પણ કરે છે. બધું એમને ઘર છે ને બધું એમને છોકરા છે, બધું છે. એટલું જ આપણે હોય તો આપણે પણ ભૂંડ જ કહેવાઈએ, આપણે પણ કૂતરા જ કહેવાઈએ. આપણે એથી ઊંચે ઉઠવાનું છે. મનુષ્ય ભાવ એમાં આપણે ઊંચે ઉઠવાનું જે છે તે બરાબર છે. ફરિયાદ નહીં, ફરિયાદ નહીં. મારા કર્મ પ્રમાણે મળે છે, મારે તો યોગ્ય પુરુષાર્થ કરવો, પછી જેટલું મળ્યું તેટલું ખરું. એવી આપણા પુનિત મહારાજ ખાસ ભગવાનને પ્રાર્થના કરતા હતા. રહેવું સંસારમાં મનુષ્ય અવતારમાં, જળ અને કમળની જેમ રાખો વાલા, જળ અને કમળની જેમ રાખો. પાળું મુજ ધર્મને, કરું સહુ કર્મને, ફળ તણી આશથી દૂર રાખો વાલા, ફળ તણી આશથી દૂર રાખો. વિનતી માહરે આજ પર ભાતની, નાથ અંતરમહી આપ ધરજો વાલા, નાથ અંતરમહી આપ ધરજો. પણ આપણી પ્રાર્થના અહીંથી આવે છે, અહીંથી નથી આવતી. પ્રાર્થના ક્યાંથી કરવાની છે? ગાળામાંથી નહીં, મોઢામાંથી નહીં, જીભમાંથી નહીં. એ તો ઠીક છે, એ તો સાધન છે. હૃદય પોકારે. દ્રૌપદીનું હૃદય પોકાર્યું તો કૃષ્ણ ભગવાન આવી જવું પડ્યું. શબરીના હૃદય પોકાર કર્યો તો રામને આવી જવું પડ્યું. ચંદનબાળાના હૃદય પોકાર કર્યો તો મહાવીર ભગવાનને આવી જવું. ને વિદુરના હૃદય પોકાર કર્યો તો કૃષ્ણ ભગવાનને આવવું પડ્યું. આપણે મોઢેથી બોલીએ છીએ, પણ આપણું હૃદય બોલતું, એ હૃદયને બોલવા માટે અભ્યાસ કરવો પડશે. એને માટે પ્રયત્ન કરવો પડશે, એને માટે સમજણ કરવી પડશે, એને માટે વૈરાગ્ય લાવવો પડશે. એટલે કે અભિમાન કરીને વિષયમાં જો રમે તો પરમાત્મા યાદ આવે. ગયા આગળ કહે છે, यह संसार फूल से मर को सुंदर देखी लुभायो, चाखन लाग्यो रुई गई उड़ी, हाथ कछु नहीं आयो रे, મને મૂર્ખ જન્મ ગવાયો રે, મને મૂર્ખ જન્મ ગવાયો. આપણે રસ્તામાં આ પાકા રસ્તા હોય ને ભાઈ, ગાડીમાં જતા હોઈએ, બપોરનો ટાઈમ હોય, હમણાં તમે 2 વાગે જશો તો રસ્તા પર પાણી દેખાશે. સાચું છે? પાણી રસ્તા પર પાણી છે? રસ્તા પર પાણી છે સાહેબ? દેખાય છે ને? ચોખ્ખું દેખાય છે? દેખાય છે પણ છે નહીં. દેખાય છે પણ છે નહીં. તમે મોટર ઉભી રાખો કે સાહેબ આ તો ઝાંઝવાના જળ છે, આ તો તમતાર ગાડી જવા દો, આપણી ગાડી કઈ ઉભી રહી જશે, આપણી ગાડી કઈ ભીંજાઈ જશે નહીં. દુનિયાનું જ્ઞાન તો છે. અહીંયા જ્ઞાનીઓ કે છે કે આ બંગલો ને આ ઘર ને આ ઢોર ને આ ખેતર અને આ મોટર, આ દીકરા, આ પૈસા,
આ બધું અત્યારે આપણને તો સાચું લાગે છે, અને એમાં સૌથી સાચું કોણ લાગે છે? પેલા ટીવી ભગવાન આયા છે, બધા સવારથી સાંજ સુધી ખપ પૂરતું તમારે ખેતી વિશે કઈ શીખવાડે ત્યારે, અને કોઈ અમુક ખાસ એવા સમાચાર આવે એટલું. બહેનોને વળી કે બપોરના પેલું રાંધવાનું બધું શીખવાડે છે, એવું આવે એટલું જ આપણે જોવાનું. પછી આપણે ટીવીનું શું કામ છે? આપણે આટલું બીજું બધું કામ છે, એમાં ટીવીનું શું કામ છે? આપણને સારું શીખવાડે એટલું જ આપણે એનું કામ. મનુષ્ય ભાવમાં આપણે તો ઊંચે જવું છે, માટે ઝાંઝવાના જળ દેખાય છે એવી રીતે સેમર નામનું ફૂલ આવે છે, આમ સુગંધ લેવા જાય ત્યાં તો ઉડી જાય છે. એમ આપણે અત્યારે શું વિચાર્યું છે? સાહેબ તમે ઘેડા બુઢા થયા ને એટલે હવે ધર્મ કરો, તમારે તો આ બધું આંધળી શ્રદ્ધા છે આ બધા મોટા પુરુષોમાં ને ભગવાનમાં ને બધામાં. ભાઈ ઘડપણમાં ગોવિંદ ગાશું એ વાત બરાબર નથી. ઘડપણમાં વિશેષ ગોવિંદના ગુણ ગાવા એ વાત બરાબર છે, પણ ઘડપણમાં જ ગાઈએ તો પહેલી વાર ઘડપણમાં ગાઈએ તો યાદ જ ન આવે. ભગવાનને યાદ કરો છે કે રમેશ, સુરેશ, કુસુમ એ જ યાદ આવે, દીકરા દીકરી જ યાદ આવે. ભગવાનને યાદ કરવા જિંદગીમાં કોઈ દાડો યાદ જ ના કર્યા હોય તો આવે કેવી રીતે પહેલી વાર? તાવ આવ્યો હોય, માથું દુખતું હોય તો પછી ભગવાન યાદ આવે નહીં. એ તો અભ્યાસ કરવો જોઈએ. બધા મોટા મોટા સંતો વિદ્વાનો બેઠા છે, પૂછી જુઓ ભાઈ. કૃષ્ણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો તો ત્યારે કીધું તું અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. અંગ્રેજીમાં એવી કહેવાય, the days of our youth are the days of our glory. આપણા જીવનના સર્વોત્તમ વર્ષો 20 વર્ષની ઉંમરથી તે 45 વર્ષની ઉંમર સુધી છે. માટે રે આત્મતારો આત્મતારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો. આ વચનને નોટમાં નહીં, અહીં તો નોટમાં નથી લખતા હજુ આપણે, તો કેટલું યાદ રહેશે? યાદ રાખો. સત્સંગમાં બેસવા નથી આયા, અને આ સત્સંગ પૂરો થાય એટલે પ્રસાદ લેવા નથી આયા. અહીંથી પાકું ભાથું લઈ જઈને જીવનમાં ઉતારવાનું છે. જવાબદારી છે. રામજી બાપાનો હમણાં કીધું એ પ્રમાણે યોગ બળ છે એટલે સત્સંગનો લાભ મળે છે, પણ એ સત્સંગનો લાભ ચાલુ રાખો. એ વર્ષમાં એકવાર સત્સંગ કરે તો કામ ના ચાલે. તમે અઠવાડિયે એકવાર ભોજન કરો છો? સાહેબ મારે તો દરરોજ 3 વાર તો જોઈએ જ. કેટલી વાર ખાવ છો? કે સવારે નાસ્તો, પછી બપોરે 12-1 વાગે જમવાનું, અને રાતનું વાળું કે સાંજનું વાળું. તો ભજન કેટલી વાર કરો છો? ભગવાનને યાદ કેટલી વાર કરો છો? સત્સંગ વર્ષમાં 1 વાર કરાય? આ મોહાળ કેટલી વાર જાવ છો બા? આ નેના હો ત્યારે કેટલી વાર? કે સાહેબ 2-3 વાર. મોહાળ શું કહેવાય ભાઈ? પિયર. પિયર હે. સત્સંગ તો વર્ષમાં 3-4 વાર તો ઓછામાં ઓછો કરવો જોઈએ. અને તે અહીંયા એકદમ સાદી રીતે નહીં. કૃપાળુદેવ જ્ઞાની પુરુષો કહે છે આશ્રમ, નિવૃત્તિ ક્ષેત્ર, પરમાર્થ નિકેતન, સાધના કેન્દ્ર, તીર્થ ક્ષેત્ર, શાંત પવિત્ર વાતાવરણ, પરમાત્મા અને સંતોનો સમાગમ, જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહા વિચાર, એ ભાવે શુભ ભાવના તે ઉતરે ભવપા.
હવે થોડા જ રહ્યા છે, 20, 30, 40, 50. તે નક્કી નહીં આજકાલ તો ભાઈ. એવું કે છે, ડાક્ટરોને પૂછો. 5 મિનિટમાં ટિકિટ ફાટી જાય, 2 મિનિટમાં ટિકિટ ફાટી જાય. માટે કે છે કે હાથ કછું નહીં આવ્યો. તમે ગમે તેટલા પૈસા ને બધું ભેગું કર્યું છે, પણ વાપર્યું એટલું સાચું અને દાન દીધું એટલું તમારું. બાકી કઈ નક્કી નથી. હાથે તે સાથે કે સાહેબ હું મરી જાઉં ને પછી આ લોકોને ધર્માદા કહેવાનું કહીશ, એ કઈ નક્કી નહીં. છોકરા માને કે ના માને તારી વાત. અત્યારે બાપા બરાબર છે, બાપા હા બરાબર, પછી ગયા પછી કોણ કેટલું વાપરશે કઈ નક્કી નહીં. આપણા જીવતા જીવતા કરવું જોઈએ. અમુક સમાજમાં એવો રિવાજ હોય છે, જીવતા જગતિયું એવું કહે છે, જીવતું જગતિયું એવું કહે છે. હવે છેલ્લી કડી છે. કહા ભયો અબ કે મન સોચે, કહા ભયો અબ કે મન સોચે, પહેલ નાહી કમાયો, પહેલ નાહી કમાયો. કહત સુર ભગવંત ભજન બિનો, કહે સુર ભગવંત ભજન બિनु, સિર ધુનિ ધુનિ પછતાયો રે મન, મૂરખ જન્મ ગમાયો રે મન, મૂરખ જન્મ ગમાયો રે મન, મૂરખ જન્મ ગમાયો. ઉમરા તે ડુંગરા થયા ને પાદર થયા પ્રદેશ. ઘડપણમાં એક રૂમમાંથી બીજા રૂમમાં જવું હોય તો જવાય નહીં. ઉમરો તે ડુંગરા જેટલો થઈ જાય. હાથ ચાલે નહીં, આંખે દેખાય નહીં, હાથ ધ્રુજે, પગમાં પણ જોર હોય નહીં. એવે વખતે ભગવાનને યાદ કરવાની ઘણી મુશ્કેલી છે. ના કે જઈ કહા ભયો અબ કે મન સોચે. તારી એક એક ક્ષણ જાય લાખની, તું તો માળા રે જપી લે પ્રભુ નામની. બોલો. એક એક ક્ષણ જાય લાખની, તું તો માળા રે જપી લે પ્રભુ નામની. તારી એક એક ક્ષણ જાય લાખની, તું તો માળા રે જપી લે પ્રભુ નામની. તારી એક એક ક્ષણ જાય લાખની, તું તો માળા રે જપી લે પ્રભુ નામની. તું તો માળા રે જપી લે ગુરુ નામની. તું તો માળા રે જપી લે મંત્ર નામની. તું તો માળા રે જપી લે મંત્ર નામની. વિચારવું ભાઈ, બધાય ગરડા થઈને મરે એવો નિયમ નથી. આજકાલ તો જુવાન બધા મરી જાય છે. આ એક્સિડન્ટ થાય, દરેક જાતના એક્સિડન્ટ થાય છે. સ્કૂટર થી માંડીને, રોડ ક્રોસ કરવાથી માંડીને, સ્ટીમરના, પ્લેનના, ટ્રેનના, બસના, ટ્રકના, ટ્રેક્ટરના, ટેક્સીના, હીરો હોન્ડાના, દરરોજ કેટલાય આપણા ગુજરાતમાં વળી બહુ થાય છે. યાદ રાખો. અત્યારે નિયમ લેવો, દરરોજ સવારે 10 મિનિટ ને સાંજે 10 મિનિટ ભાવપૂર્વક પરમાત્માની ભક્તિ કરીશ. ભાવપૂર્વક ભગવાનની ભક્તિ કરીશ. અને અઠવાડિયે એકવાર અવશ્ય સત્સંગ કરીશ. કે સાહેબ અમારા ગામમાં તો સત્સંગ છે નહીં, તો આજુબાજુના ગામમાં જવું જોઈએ. રવિવારનો દિવસ હોય તો સવારે
આજુબાજુના ગામમાં જ્યાં સારો સત્સંગ થતો હોય ત્યાં બધા કામ છોડીને જવું જોઈએ, ગૌણ કરીને. કહા ભયો અબ કે મન સોચે પહેલે નાહી કમાયો. દુનિયામાં તો એમ કહે છે સાહેબ આપણે જુવાનીમાં કમાઈ લઈએ ને તો આપણે ઘડપણમાં પછી વાંધો. અરે એ તો કમાણી બહારની છે, શરીર માટેની. આત્માની કમાણી ખરેખરી કરવાની છે. નાનપણમાં ભગવાનની ભક્તિ ન કરીએ, નાનપણમાં વડીલોની સેવા ના કરીએ, વડીલોમાં નાનપણમાં પરોપકાર, પશુઓને પણ આત્મા જાણવા, પંખીઓને આત્મા જાણવા, દરેકમાં પ્રભુને ભાળવા, દાન દેવામાં પાછું પડવું નહીં. કોઈ પણ સત્કાર્ય માટે આપણે ઘેરથી કોઈ, ભલે આપણે સામાન્ય સ્થિતિના હોય તો 5 રૂપિયા આપવા. કેટલા પૈસા આપે અગત્ય નથી, પણ કેવા ભાવથી આપે છે. દાન આપે તો મન પ્રસન્ન થવું જોઈએ. દાન આપે તો મન પ્રસન્ન થવું જોઈએ. દાન આપીને મન બળે એવું કરવું નહીં, નહીં તો 80% દાનનું ફળ બળી ગયું. પેલા રિક્ષા વાળા લખે છે ને, ટ્રક વાળા, खुश रहो प्यारे, दान दे के खुश रहो, भक्ति दे करके खुश रहो, परमात्मा का सुमिरन करके खुश रहो, એમ કે છે. અત્યારે કહત સુર ભગવંત ભજન બિનુ સિર ધુનિ ધુનિ પછતાયો રે મન મૂર્ખ જન્મ ગમાયો. સુરદાસજી જેવા મહાત્મા. શ્યામ એ ભગવાન, શ્યામ એ ભગવાન કૃષ્ણનું નામ છે. દરેક ભગવાન છે ને એમના નામનો આધ્યાત્મિક અર્થ સમજવો. કે કૃષ્ણ એટલે કોણ? કે કૃષ્ણ એટલે આમ તો એવું કહેવાય કે ભાઈ વસુદેવના દીકરા, હા, યશોદા માતાના દીકરા એમ કહેવાય. પણ પરમાર્થ કૃષ્ણ કોણ? પરમાર્થ સ્વરૂપ શું? કર્મ કાટે સો કૃષ્ણ કહીએ. કર્મ કાટે સો કૃષ્ણ, અજ્ઞાન કાટે સો કૃષ્ણ કહીએ. એમનું બીજું નામ હરિ પણ છે. હરિ, હરિ એટલે શું? હરતિ પાપમ ચ પુણ્યમ ચૈતિ હરિ. પરમાત્માનું સ્મરણ ભાવપૂર્વક કરીએ તો પાપ બળી જાય, પહેલા પુણ્ય વધી જાય અને પછી પુણ્ય પણ ફ્લેટ થઈ જાય. એનો કર્મ હોય ને આમ જતો હોય આમ થઈ જાય, આત્મામાં લીન થાય. બાપજી શું કહેતા? હમન તુમર દફતર ગુમ, હમન તુમર દફતર ગુમ. રામ 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 કહેતા પછી પોતે જ રામ બની જાય, પોતે જ રામ બની જાય. રામ એટલે પવિત્ર બની જાય, શુદ્ધ બની જાય, નિર્મળ બની જાય. આટલું જ મનુષ્ય ભાવમાં મોટું કાર્ય એ કરવાનું છે. ઘર ચલાવવું, ખેતી કરવી, આ છોકરાઓને ભણાવવા, આ ટ્રેક્ટર ચલાવવા, આ બધું કામ બીજું બધું કરવું એ તો પ્રાસંગિક છે. એ તો પ્રાસંગિક ફરજ છે. એને અંતિમ ધ્યેય જાણવાનું નહીં. ધારો કે તને કઈ થઈ જાય તો બધા મરી જશે. આ દરરોજ કેટલાય મરી જાય કે સાહેબ મારા પર જ આ બધા જીવે છે, મને કઈ થાય ને તો આ બધા મરી જાય. કોઈ મરી ના જાય, બધા પોતપોતાની રીતે જીવે. માટે અહંકાર કરવો નહીં, મારાથી બધું ચાલે છે એવું વિચારવું નહીં. અહીંયા સુરદાસજી મહારાજ કહે છે કે ભગવાનનું ભજન ભાવપૂર્વક કર્યા વિના હવે માથું પછાડે છે તો એનાથી તો થોડું ફળ મળે.
સાચા હૃદયથી પ્રાયશ્ચિત કરે તો થોડું ફળ મળે, માટે આપણે પ્રાયશ્ચિત ના કરવું પડે. જે દિવસથી જાગ્યા તે દિવસથી સવાર, આજથી પરમાત્માનું નામ લેવાનું ચાલુ કરવું. દરરોજ સવારે પણ ભાવપૂર્વક, સાંજે પણ ભાવપૂર્વક. અને રામજી બાપાની વાત યાદ કરવી. હળ જોડીને હવારના નીકળે પછી શું કહે છે? એટલે રોમલા તું આત્મામાં સો કે નહીં? એટલે રોમલા તું આત્મામાં સો કે નહીં? એટલે રોમલા તું આત્મામાં સો કે નહીં? આત્માને આગળ રાખીને જે કંઈ કરવું પડે એટલું કરવું, અને મનુષ્ય ભાવને સફળ કરવા માટે આવો સત્સંગ ભાવપૂર્વક કરવો, સાથે સાંભળેલું લઈ જવું, અને આજથી જ ભગવાનની ભક્તિ ભાવપૂર્વક કરવી. દુનિયાની વાતોમાં બહુ રસ લેવો નહીં, ખપ પૂરતો લેવો, અને ચિત્તને આપણે પરમાત્માના સદગુરુના ચરણમાં રાખીએ, તેમની વાત તેમની આજ્ઞાનું પાલન કરીએ. આપણને પરમાત્મા એવી શક્તિ આપે, સંતો આપણને એવી શક્તિ આપે કે જેથી આપણે મનુષ્ય ભાવને સફળ કરીએ. એ જ પરમાત્માને પ્રાર્થના, એ જ સદગુરુના ચરણમાં આપણી પ્રાર્થના છે. સદગુરુ દેવ કી, સદગુરુ દેવ કી.